મહેસાણા એડીએચઓની વાણી વિલાસના બફાટના લીધે રાજીનામા સાથે કાર્યવાહીની માંગ। મહેસાણામાં ટાર્ગેટ પૂરો કરવાની લાહેમાં કરાયેલ નસબંધી બાબતે પોતાની અણઆવડત અને ભૂલોને ઢાંકવા એડીએચઓ મહેસાણાએ સંજય ગાંધીના નામનો પ્રયોગ કરેલો। આ બાબતને લઈ કોંગ્રેસ સહિત આમ જનતાના લાગણીઓ દુભાતા એડીએચઓ ઘનશ્યામ ગઢવી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાજીનામાની માંગ સહિત કાર્યવાહી કરવા આજરોજ કોંગ્રેસ સમિતિએ ડીડીઓ મહેસાણા સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું। સરકારના ગંગાજળ ઓપરેશન અંતર્ગત જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। હમણાં આપની મીડિયા સમક્ષ એડીએચઓ ડૉક્ટર ગઢવી જે એક પાર્ટીના પ્રવક્તા બની અને સ્વર્ગસ્થ સંજય ગાંધીજીનું નામ લીધું, તેમની અણઆવડત છુપાવવા તેમના સીધી દેખરેખ થયેલા ખોટા નસબંધીનો કેસો છુપાવવામાં સારું થઈ અને રાજકીય સ્ટેટમેન્ટ આપી અને તેઓ શું સાબિત કરવા માગે છે તે અમે પ્રશ્ન પૂછ્યો છે। ડૉક્ટર ગઢવીને અને ડૉક્ટર કાપડિયાને જે જવાબદાર અધિકારીઓ છે તેમને તાત્કાલિક અસરથી સરકારનું ઓપરેશન ગંગાજળ અમલ કરી અને ફરજ મોકૂફી કરી દેવા જોઈએ। આવા જે આમ જનતાના આરોગ્ય સાથે છેડા થતા હોય જ્યારે મહેસાણા જિલ્લાની અંદર, તો આવા અધિકારીઓને તાત્કાલિક બરખાસ્ત કરી તેમની સામે દંડાત્મક શિક્ષાત્મક પગલાં લેવા માટે અમે આજે જ્યારે ડીડીઓશ્રીને અનુરોધ કર્યો છે। જો આગામી સમયમાં આ પગલાં ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ મહેસાણા જિલ્લાની આમ જનતાને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરશે।